જો હવે આ જે મટીરિયલ છે, હવે આ આપનું ફેબ્રિક છે, રાઈટ? આ આપનું ફેબ્રિક છે. હવે આ મટીરિયલ જે છે ને, આ મટીરિયલમાં મેં લેઆઉટમાં બતાવ્યું છે કે તમે આને આમ ફોલ્ડ કરી દેજો, આમ ફોલ્ડ કરી દેજો એમ બતાવેલું છે. આ જો આમ ફોલ્ડ કરી દેજો. હવે આ ફોલ્ડ કરીને શું કરવાનું છે આપણે? આને આમ બેક સાથે બેક મૂકવાનું છે. માર્જિન તો છે જ ઓલરેડી, बैक साथ बैक मुकवानु छे. इसका वो राउंड वाला ला नकाब कट किया हुआ है ना आपने, ये पीछे का नीचे होएगा ना रेडीमेड, वो लेकर हाँ लेकर आ. હવે આ વાળું જે છે ને આ ફ્રન્ટ છે, તો ફ્રન્ટ ને આમ મૂકવાનું છે. જો આમ મૂકવાનું છે, હા, અને આને આમ મૂકવાનું છે. સમજમાં આવ્યું બધાને? પછી મેં એને આગળ વધુ કટ કરું છું. હા, હવે આને મેં શું કરું છું? પિનઅપ કરી દઉં છું, કેમ કે આપણે કટ કરવાને ઈઝી રહેવું જોઈએ ને, તો મેં આને પિનઅપ કરી દઉં છું. આ જો આનું થઈ ગયું. અને અહીંયા હવે આપણે બરાબરથી આ આવી રીતના મૂકીએ. આમાં બી સિલાઈ છે, આ થોડી સી ધારી છે ને, આપણે એને ફિનિશ કરી દઈશું થોડું શું કટ કરીને. આ ધારી પાસે આવી રહ્યું છે ને, આ જો આવી રીતના આપણે મૂકવાનું રહેશે. આ જો આવી રીતના આપણું થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે? અને કટ કરવાનું છે. હવે મેં આને કટ કરું છું. અને આ જે પોર્શન છે અહીંયા, આ અહીંયાની જે પોર્શન છે ને, એમાં શું આવશે? ક્રોસ કપડાની પટ્ટી આવશે. ઓકે, તો આપણે यहाँ आने क्रॉस कपड़ा ની પટ્ટી ને ડ્રો કરી દઈએ. અહીંયા આ આપનું ચોકસી આપણે આને શું કરીએ? यहाँ ડ્રો કરી દઈએ. જો આને આપણે આમ ડ્રો કરી દઈએ, તો આપણે પછી કસ બાંધવાના વાસ્તે આ દોરી નીકળી જશે આપના વાસ્તે. કસ થોડી સી છે ને બ્રોડ કરી શકીએ છીએ આપણે, કેમ કે આપણે એને ડબલ સીવવાની છે ને. આ જો આમ આવશે. હવે આપણે આને કટ કરીએ છીએ. અને બીજું હજી આપણું આ નકાબ છે. આ નકાબ આપણે આમ મૂકીશું. આ સિંગલ કપડું છે અને આ ડબલ કપડું છે, તો આપણે આ ડબલ કપડાના ઉપર આને મૂકીશું અને આ નકાબને સિંગલ કપડા પર મૂકીશું. હવે આપણે એને કટ કરીએ. હવે આ કટ કરવાના વાસ્તે હવે આપણે આને આવી રીતના ફોલ્ડના ઉપર ફોલ્ડ મૂકીને કટ કરી રહ્યા છે. મેં જ્યારે આપણે કહે છે ને આપણે ફિયર હોય છે તો આપણે કરી નહીં શકતા, તો મેં એકવાર નવું કપડાં કટિંગ કરતા શીખી હતી. તો મેં શું કર્યું? આરામથી બેસી બધું ફરમા બધું મૂક્યું, પછી એને ઘરી ચેક કર્યું, અને પછી હિંમત કરીને એને કપડાને કટ કર્યું. કપડું એકદમ ફાઇન કટ થયું મારું. પણ પછી જોયું કે મેં નીચે મેજર ટેપ મૂકેલી, મારી મેજર ટેપ જ કપાઈ ગઈ. હવે મને એ શીખવા મળ્યું ને, હવે ક્યારે બી મેં જ્યારે કટિંગ કરું છું ને, પહેલા મેજર ટેપને હટાવી દઉં છું. હવે તમારે આ જે મેં બનાવી રહી છું, તમે હવે મને કહેજો કે તમારે આ કેવું લાગ્યું સેશન. તમારે હવે એમાંથી શું પોઈન્ટ નહીં સમજમાં આવ્યા, એ બધું તમે નોટ ડાઉન કરજો. ઓકે, આ વાલી થઈ ગઈ આપની કસ. આ કસ થઈ ગયું. પછી આ વાળું આપનું બેક ફોલ્ડ થઈ ગયું. અને હવે આપણે ફ્રન્ટ વાળું કાપી રહ્યા છે. માર્જિન તો છે જ, તમે માર્જિનના વાસ્તે પેપર પર માર્જિન કરો, યા તો તમારું ફરમાને રાખીને પછી કપડા પર માર્જિન કરો. બંને ચીજ ચાલશે. આ છે ને તમારે મેં એટલે બતાવી રહી છે કેમ કે મેં તમારે માર્જિનના બ્લોક્સો મોકલાવેલા છે, માર્જિનના બ્લોક્સો બનાવી રહી છે ને, એ હિસાબથી મેં માર્જિન સાથે બતાવી રહી છે. તમે અલગથી બી માર્જિન મૂકી શકો છો. આ થઈ ગયું આપનું ફ્રન્ટ બેક. અને આ આપણે નકાબ આપણે નકાબ પાસે જે કપડું રાખેલું છે, આ આપનું થઈ ગયું નકાબ. આ ફોલ્ડના ઉપર મૂકી ને એને કટ કરવાનું છે. ત્યાં સિલાઈ આવશે, ત્યાં અડધો ઇંચ સિલાઈ આવશે તમારી. અને હવે આપણે એને કટ કરીશું. અને પછી એને જોઈએ તો મશીન મારો, પીકો મારો,
કઈ બી ચાલશે. થોડું શું મેં પાવ ઇંચ માર્જિન રાખેલી છે ફોર પીકો, નહીં તો પછી મશીન વાસ્તે. ઓકે, હવે આના અંદર તમારે કઈ બી સવાલ હોય તો મને પૂછો, તમે ટાઈપ કરો, નહીં તો પછી મેં હજી આગળ યોગ કેમ જોઈન કરવાનો એ બતાવી રહી છું. આજો આ થઈ ગયું, આ એક, પછી આ વાલું થઈ ગયું તમારું ફ્રન્ટ અને બેક, અને આ વાલું થઈ ગયું તમારું યોગ. ये सब ले लेकर હવે આપણે આને શું કરવાનું રહેશે, આને જોઈન કરવાનું રહેશે. તો આપણે શું કરીએ, હમણાં આને ટાચની લગાવીએ. ઓકે, અને આને ખેંચવાનું નથી, આ કપડાને આને આપણે ખેંચવાનું નથી. આજો અને આમ કરીને એને માર્જિન જે છે, માર્જિનના વાસ્તે તમારે શું કરવું પડશે, સેમ એકલી જ માર્જિન ટ્રેસિંગ કરવી પડશે. દેખો હવે આ ફ્રન્ટનું કમ આવે છે, તો તમારે આને તો ત્યાંથી જ લગાવવું પડશે આમ કરીને. આજો આ પોઈન્ટ ટુ પોઈન્ટ આમ બરાબર થી મેચ થવું જોઈએ તમારું. આજો હવે આ તમે બરાબર થી મતલબ જોવાઈ રહ્યું છે ને. આજો આ આમ આવશે, કેમ કે કોઈ કોઈને અહીંયા છે ને તો પ્રોબ્લેમ આવે છે જોઈન કરવામાં, એટલે મેં તમારે એને ટક કરીને બતાવું છું કે કેવી રીતના આવશે તમારું. દેખો આ અહીંયા હલકા હાથથી લગાવવાનું છે અને અહીંયા થોડું શું એડજસ્ટ કરવાનું છે સીવવામાં, અને આ વાલું આ પોઈન્ટ સાથે આ પોઈન્ટ આવશે. અને આ ક્રોસ કપડું છે ને તો એને ખેંચવાનું નથી તમારે, એને બરાબરથી તમારે અટેચ કરવાનું છે અદ્ધરથી, અને આ પોઈન્ટને આ પોઈન્ટ પર આવશે. આ જે શેપ છે ને અહીંયા રાઉન્ડનું એ બરાબરથી બેસાડતા આવડવું જોઈએ. હલકા હાથથી લગાવવાનું, ખેંચવાનું બી નહીં એને. આજો હવે આ અહીંયા થોડું શું ઢીલ જેમ આવી રહ્યું છે, તો એને થોડું શું એડજસ્ટ કરીને બરાબરથી એને પિનઅપ કરવાનું છે. ઓકે, આજો આવી રીતના પિનઅપ કરવાનું છે. આ તમારું થઈ ગયું પરદી. અને પછી આને જોઈન કર્યા પછી તમારે આને નકાબને લગાવવાનું છે આને. ઓકે, હવે આપણે છે ને નીચેની પરદી કેમ કાપવાની એ બતાવું છું, અને આ આપણી કસ છે, આ કસ આપણે સીવવાની રહેશે. હવે આપણે નીચેની પરદીને કેવી રીતના શેપ આપવાનું છે. અગર નીચેની પરદી આપણે ફ્રન્ટ અને બેક અલગ અલગ લઈ રહ્યા છે, કોઈ આપણે 15.5, 17, 18.5 એમ લઈ રહ્યા છે ફ્રન્ટ, અને બેકનું યોક લેન્થ લઈ રહ્યા છે 19. તો હવે આપણે શું કરવું પડશે, પાછળનું શેપ પણ એવી રીતના જ કાપવું પડશે. આપણે સેમ નહીં કાપી શકતા, મેં એનું બી તમારે ડ્રોઈંગ આપેલું છે. इधर ही रहने देना थोड़ा सा इसको. हाँ आजो आ वालू जो शेप अपने आपવાનું છે ને, તો આ શેપમાંથી આપણે છે ને અંદરની પટ્ટી જે વધશે ઉપરની એ આપણે અંદર પટ્ટી લગાવવાના વાસ્તે યુઝ કરીશું. જો આ પટ્ટી જે છે ને, આ પટ્ટી આપણે જે અંદર લગાવે છે ને હેમિંગમાં, આ પટ્ટી અહીંયાથી નીકળી જશે જ્યારે આપણે કાપીશું ત્યારે. હા, હવે આ આપણું કામ થઈ ગયેલું છે યોકનું. હવે આપણે શું કરવાનું છે, આ દોરી કપાઈ ગઈ આપની. હવે આપણે 2 પલ્લા કટ કરવાના છે. હવે તમારે હમણાં સુધીનું સમજમાં આવ્યું? યસ લખો, પછી મેં આગળ શીખવું છું. હવે આપણે નીચેની જે પરદી કટ કરવાની છે ને, તો એનો શેપના વાસ્તે મેં તમારે બતાવું છું કે એના વાસ્તે શું કરવાનું છે તમારે. ઓકે, હવે આ ફ્રન્ટ અને બેક આમ 2 પલ્લા છે. નીચે આવશે પેનલ. કોઈનું રેડી ટુ સ્ટીચ હોય તો નો પ્રોબ્લેમ, નહીં તો પછી આપણે અહીંયા પેનલ નહીં તો હેમિંગ કરી શકીએ છીએ. મેં ઉપરનું તમારે હવે કટ કરીને બતાવું છું કે કેમ કરવાનું છે ઉપરનું કટ. ઓકે, આ બંને સાથે છે મિલાવેલા. હા, તો મેં તમારે આજો આનું જે પનો છે ને ઉપરનો પરદીનો પનો 40 હોય છે, 42 હોય છે, કેમ કે નમાઝમાં પછી છે ને નાના નાના પનાઓ અટકે છે, તો તમારે એ જોવાનું છે કે તમારે કેટલા પનાનું એને કટ કરવાનું છે. ઓકે, તો હવે આપણે આને કટ કરી રહ્યા છે. આ નીચેનું હવે આપણે લેવલિંગ કરી રહ્યા છે. આનું આ લેવલિંગ કરીએ આપણે. आपने लेवलिंग કરી નાખ્યું.
હવે આપણે શેપ આપીશું આને. હવે આનું જે શેપ છે ને આપણે શું કરવાનું રહેશે, આપણે અગર 3.5 ઇંચ નીચે આવેલા છે તો અહીંયા બી તમારે 3.5 ઇંચ આવવું પડશે. અને તમારે તમારી જે પરદી છે ને તો એના અંદર ચેક કરવાનું છે કે ભાઈ આ મારું જે આ યોગ છે ને એ કેટલું આવી રહ્યું છે, આ બી ચેક કરવાનું રહેશે તમારે. હા, કે પછી એ મતલબ વધારે બી કમ ના થઈ જાય. આપણે 3.5 ઇંચ લેવાનું છે બરાબર છે, તો 3.5 ઇંચ લઈએ. બીજું ટીપ કાંઈ આજો. હવે આપણે આનું શેપ આપવાનું છે, તો શેપ આપવાના પહેલા શું કરવું પડશે, આપણે આ જોવું પડશે કેટલો છે. દેખો આ 24 આવી રહ્યું છે, તો આપણે 24 નહીં જોતું, આપણે થોડું શું કમ જોઈએ છે. તો આપણે શું કરી શકે છે, ત્યાંથી એને થોડું શું કમ કરી શકે છે. આમ આપણે એટલું જ જોઈએ છે. હવે આ વાળું આપણું આવ્યું 44 બરાબર. હવે આ 44 ના હિસાબથી આપણે આ કપડું છે ને નિકાલી નાખવાનું છે. ઓકે, આ કપડું તમારું કટ થઈ જશે અહીંયા. હવે यहाँ છે ને શું કરવાનું છે, તમારે શેપ આપવાનું છે. તો શેપ આપવાના વાસ્તે એક ચીજ ધ્યાનમાં રાખવાનું છે કે 4.5 ઇંચ અંદર આવીને જ શેપ આપવાનું છે. 4.5 ઇંચ અંદર આવીને જ શેપ આપવાનું છે. અહીંયા સિલાઈ આવશે. અને આજો આ 4.5 નીચે આવવાનું છે અને પછી આપણે એને શેપ આપવાનું છે. यहाँ अगर તમે પ્લેટ यहाँ શેપ આપશો ને તો તમારી પરદી ચડી જશે. અને यहाँ આપણે આપીએ હવે એનો શેપ 15 ઇંચ છે તો આપણે 18.5 લીધેલું છે બરાબર. તો આનો આપણે यहाँ લેવલ અપ કરવું પડશે. આ यहाँ 3.5 આવશે. આમ 3.5 શેપ આવશે. સમજો? તો હવે આપણે એને શેપ આપવાનું રહેશે. આને આના સાથે મિલાવવું પડશે. આજો આમ આને આના સાથે મિલાયું કે તમારું આ શેપ રેડી. હા, હવે આને કટ કર્યા પછી શું કરવું પડશે તમારે, આને આપણે હવે કટ કરવાનું રહેશે. રાઈટ. હવે એમાં આપણે લખવાનું રહેશે કે આ વાળું આપણું ફ્રન્ટ વાળું છે, આ સેન્ટર પોઈન્ટ છે, અને પછી એને આપણે કટ કરવાનું રહેશે. આમ આ કટ થઈ ગયું. હવે આની જે પટ્ટી છે ને આ પટ્ટી આપણે શું થશે, અંદર કામમાં આવશે. અંદર યોગ આપણે જ્યારે જોઈન કરીશું ને ત્યારે આપણે આ પટ્ટી કામમાં આવશે. ઓકે, હવે આ પટ્ટીને આપણે સીધી કટ કરવાની રહેશે. આમ 1.5 ઇંચ બી ચાલશે. હવે આનું સેન્ટર પોઈન્ટ થઈ ગયું. પછી શું કરવાનું, આને એફ પોઈન્ટ છે તમારો, આ એફ પોઈન્ટ છે. હવે શું કરવાનું, બેક પોઈન્ટ જે છે ને એને 1 ઇંચ અલગથી કાપવાનું છે તમારે. હવે આ વાળું ફ્રન્ટ થઈ ગયું. આને આપણે લેવલિંગ કરી કાઢીએ. આમ આ એટલું સીધું છે. હવે આપણે શું કરવાનું છે, આ બેક કટ કરવાનું છે. ફ્રન્ટ થઈ ગયું. હવે બેકને શું કરવાનું રહેશે, આપણે 1 ઇંચ વધારે કટ કરવાનું રહેશે. તો આપણે સિલાઈ બી એના અંદર આવશે. તો આપણે અહીંયા 1.25 ઇંચ આવી જઈશું. 1/2 ઇંચ સિલાઈ આવશે ને તમારી. હવે અહીંયા 1.25 ઇંચ ને તો 1 ઇંચ લઈ શકો છો. ને પછી આને આના સાથે મિલાવી દેવાનું ડ્રોઈંગમાં. આજો આને આના સાથે મિલાવી દેવાનું. બસ આને જ. હા, ઓલી બાજુ નહીં કરવાનું કંઈ પણ. અને આ થઈ ગયું આપણું પાછળનો શેપ. હવે આ પાછળનો શેપ આપણે કટ કરી દેવાનો છે. ઓકે, અને અહીંયા લખવાનું છે બેક. આ બેક લખી દેવાનું આપણે અહીંયા, કે આપણે યાદ હોય કે આ ફ્રન્ટ છે ને આ બેક છે. અને એના પછી આપણે તમારે અવાજ આવી રહ્યો છે બરાબર સી?
બરાબર આવી રહ્યો છે અવાજ? સમજમાં આવી રહ્યું છે બધું? હા, હવે આને તમારે ફરીથી સમજાવું. હવે આ તમારો યોક છે, આપણે યોક કટ કરી કાઢ્યો. હવે આ પરદીનું ફ્રન્ટ છે અને આ પરદીનું બેક છે. આપણે ફ્રન્ટને 3.5 ઇંચ કાપેલું છે, 3.5 ઇંચ કાપેલું છે અને બેકને શું કરેલું છે, એનાથી 1 ઇંચ વધારે કાપેલું છે. કેમ કે બેકનું યોક લેન્થ લંબુ છે, બેકનું યોક લેન્થ લંબુ છે, એટલે આપણે જ્યારે જોઈન કરીશું ત્યારે આપણું બરાબર થઈ જશે. હા, આવ્યું સમજમાં બધાને?